ડોન્ટ ટ્રાય ટુ ટાઈમ ધ માર્કેટ, ટ્રાય ટુ બી ઇન ધ માર્કેટ. 1,000 રૂપિયાની એસઆઈપી તમને 10 કરોડ આપી જાય છે તો શું વાત કરો? પોસિબલ છે. અમે લોકો ડૉક્ટર કહી શકો તમે ફાઇનાન્સના. ઓકે. પણ હવે જે પ્રમાણે નવી ઓપોર્ચ્યુનિટી, નવી પ્રોડક્ટ્સ, નવા ટેક્સેશન રૂલ્સ આવી રહ્યા છે ને, તો એના માટે એક સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર હોવો જરૂરી છે, જે કોઈ પણ ઇન્વેસ્ટરને પ્રોપર ગાઈડન્સ આપે અને એ એના ગોલ સુધી અચીવ કરીને પહોંચાડે. ઘણા યુવાનો શેર માર્કેટની અંદર તરત કરોડપતિ બનવાની ઈચ્છાથી આવી રહ્યા છે, એમને તમે શું કહેવા માંગશો? એ લોકો આ ખોટી ઈચ્છા લઈને જ આવી રહ્યા છે. જિગ્નેશભાઈ, મારે એ જાણવું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને સટ્ટાબાજી વચ્ચે શું તફાવત છે? તમે 10મા માળની બિલ્ડિંગમાંથી રોપ લગાવીને સેફટી સાથે લિફ્ટમાં ઉતરો છો અને પેલું 10મા માળેથી તમે જમ્પ કરો છો. હવે લિફ્ટમાં ઉતરવું અને 10મા માળેથી જમ્પ કરવું, બંનેમાં તમે પહોંચો તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છો, પણ ડિફરન્સ કેટલો છે સાહેબ? એકમાં જીવ જઈ શકે છે. હેલ્થ અને વેલ્થની વાત કરી તમે, તો ઇન્સ્યોરન્સ કેટલો જરૂરી છે એની પર વાત કરશો? બહુ જ જરૂરી છે સાહેબ. ફાઇનાન્શિયલ પ્લાનિંગનું પહેલું પગથિયું હેલ્થ ઇન્સ્યોરન્સથી જ શરૂ થાય છે. પેલી એક લાઈન તમે પણ સાંભળી હશે કે ગરીબ ગરીબ બનતા જાય છે ને અમીર અમીર બનતા જાય છે, તો એમાં ગરીબ કઈ ભૂલ કરે છે જેના કારણે અમીર નથી બની શકતા? બહુ જ મોટી ભૂલ કરે છે. આ એક બહુ જ એટલી સરસ વસ્તુ છે ને ધવલભાઈ, કે આ અગર કોઈ માણસ એપ્લાય કરે ને લાઈફમાં, જિંદગીમાં એ ફ્રીમાં ઘર બનાવશે. તો ઘર નહીં, ગાડી બી ફ્રીમાં લેશે. યુવાનોને શોર્ટ ટર્મમાં પૈસા બનાવવા હોય તો એમાં કોઈ ટીપ ખરી? ભારતમાં લોકો દેખાડાની પાછળ કેટલું રૂપિયો વાપરી નાખે છે? બહુ જ વધારે. મોટા મોટા બિઝનેસમેન જે કરોડ્સમાં રમતા હોય છે, એ દુબઈમાં બેંક એકાઉન્ટ ખોલાવતા હોય છે. એની પાછળ શું લોજિક છે? જેને ઇન્ડિયાનું પાન કાર્ડ નથી, આધાર કાર્ડ નથી, જેને ઇન્ડિયા જોડે કંઈ જ લેવા દેવા નથી, એને પણ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ ગિફ્ટ સિટી થ્રુ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. અને રિડમ્શન પર એના પૈસા એને લોકલ બેંકમાં ડોલર અકાઉન્ટમાં મળશે. 25 વર્ષની ઉંમરે સૌથી મોટી ફાઇનાન્શિયલ એડવાઇસ? સ્ટાર્ટ ઇમિજિએટલી. ઓકે. અને 50 વર્ષની ઉંમરે? સ્ટાર્ટ ઇમિજિએટલી. ઓકે. ક્લાયન્ટ માટે વરદાન છે કે જે લોકો રિટાયર્ડ થઈ ગયા છે અથવા થઈ રહ્યા છે, એ બધાએ કરવી જોઈએ. તમે તમારા વિશે વાત કરશો? તમે પોતે કેટલો કોર્પસ મેનેજ કરો છો? હું અત્યારે ગોલ્ડન અર્થાની અંદર 370 કરોડ અમે અત્યારે મેનેજ કરીએ છીએ કરન્ટલી.